નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝના ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું. હું રાજુ બારીયા. સમગ્ર દેશની અંદર આજે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. આજના 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કેમ? આ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, જેમનો આજનો જન્મદિવસ છે. ત્યારે તેઓ જ્યારે રાષ્ટ્રપતિ હતા આ દેશના, ત્યારે તેમના મિત્રો તેની પાસે ગયા અને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની તેમની પાસે વાત કરી. ત્યારે આ દેશના બીજા રાષ્ટ્રપતિ એમના મિત્રોને એવું કીધું કે મારે જન્મદિવસની ઉજવણી કરતાં આપણે એવી ઉજવણી કરીએ કે સતત ને સતત આજે પરંપરા છે એ ચાલુ રહે. અને એટલા માટે જ તે આજે 5મી સપ્ટેમ્બરે એટલે કે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે. આ દેશના એક શિક્ષક, આ દેશના જે બીજા નંબરમાં જ્યારે રાષ્ટ્રપતિ હતા અને ત્યારે પણ તેમાં એક ત્યાગની ભાવના, એક સમર્પણની ભાવના જે આ શિક્ષકમાં જ હોય છે. અને ત્યારથી આપણે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. શિક્ષક બનવા માટે કેટલી મહેનત કરવી પડે છે, કેટલો પરિશ્રમ કરવો પડે છે એ આપ સૌ જાણતા હોય છે. પરંતુ દિવ્યાંગતા હોય અને શિક્ષક બનવું એમાં કેટલી મહેનત કરવી પડતી હોય છે, કેટલો પરિશ્રમ કરવો પડતો હોય છે. એવા જ એક દિવ્યાંગ શિક્ષકની જે સંઘર્ષની કહાની છે એ અમે તમને રજૂ કરીએ છીએ. તો ચાલો આપણે જોઈએ દિવ્યાંગ શિક્ષકની સંઘર્ષની કહાની. શિક્ષણ એ દરેક મનુષ્યના જીવનનો પાયો છે. નાનપણથી જ બાળકોને ભણવામાં આવતા વિવિધ પાઠોમાં જો થોડી ગમત, કલાત્મક અને રમતો ઉમેરી જાય તો બાળકના ભણતરનો પ્રયત્ન ઓછો અને બમણો થઈ જાય છે અને બાળકોને સર્વાંગી વિકાસ શક્ય બને છે. આવા વિચાર સાથે છેલ્લા 25 વર્ષથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર પ્રાથમિક શાળા ખાતે બાળકોને ભણાવતા શિક્ષક એવા દિલીપભાઈ ખંભાળિયા પોતે પગે દિવ્યાંગ હોવા છતાં ઉમદા કામ કરી રહ્યા છે. માંડવધાર પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપભાઈ ખંભાળિયાએ અનેક સંઘર્ષને માત આપી પોતે પોતાનું સ્વપ્ન સાકાર કરીને બતાવ્યું છે. આજે પોતે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની માંડવધાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવે છે. છેલ્લા 25 વર્ષથી શિક્ષણ કાર્ય સાથે તેઓ સંકળાયેલા છે. શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા પોતે જન્મથી જ પગમાં દિવ્યાંગ છે. તેમ છતાં તેમણે BEd જેવી ઉચ્ચ પદવી સુધી અભ્યાસ કર્યો છે. સ્નાતકની પદવી ભાવનગર ખાતે રહી અને પ્રાપ્ત કરી હતી. કોલેજ કાળ દરમિયાન પોતે ખૂબ જ સંઘર્ષમય દિવસે પસાર કર્યા હતા. જેમ કે હોસ્ટેલથી કોલેજ સુધી પોતે ઘોડીના સહારે ચાલીને જતા હતા. તેઓ કપડાં, વાસણ પોતાની જાતે કાર્ય કરી અને તેમણે કોઈ પણ દિવસે હિંમત હારી નથી અને તેમનો હોંસલો હંમેશા માટે બુલંદ રાખ્યો છે. છેલ્લા 25 વર્ષના શિક્ષણ ક્ષેત્રે નોકરી દરમિયાન કોઈપણ પ્રકારની નોટિસ, ઠપકો પણ આવેલો નથી અને પોતે ખંતથી પોતાના સેવા અદા કરે છે અને બાળકોના શિક્ષણ સાથે તેનું જતન, ઘડતર પણ સારું એવું કરે છે. એવા દિલીપભાઈ ખંભાળિયા શિક્ષક પોતે શાળાએ ઘોડીના સહારે સમય પહેલાં આવી જાય છે અને શાળાનો સમય પૂર્ણ થયા બાદ પણ અન્ય વહીવટી કાર્યમાં તેઓ મદદ થાય છે. શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા પોતે શિક્ષણની સાથે સાથે અનેક કૌશલ્ય કાર્યોની આવડત પણ ધરાવે છે. જેમ કે શાળામાં કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિક કે પ્લમ્બિંગની કામગીરી હોય તો શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા પોતે જાતે જ કરે છે અને સરકારની મંજૂરીનો ખર્ચ બચાવ પણ કરે છે. પોતાની આવી આવડત અને કામગીરીની માત્રામાં શાળાના સ્ટાફની સાથે જ નહીં પરંતુ ગ્રામજનોની પણ શાબાશી તેઓએ મેળવી છે. શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા જણાવે છે કે બાળકો એ દેશના ભાગ્ય વિધાતા છે અને બાળકોનું શ્રેષ્ઠ ઘડતર થઈ શકે છે. તે માટે શિક્ષક તરીકે ઉમદા પ્રયત્નો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમત પણ કરવામાં આવે છે,
જેથી બાળકોના સર્વાંગી વિકાસનો ઉત્તમ અને શ્રેષ્ઠ થઈ શકે. શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા પોતે પોતાના ગામની જ પ્રાથમિક શાળામાં આજે છેલ્લા 25 વર્ષ તરીકે શિક્ષકની સેવા અદા કરી રહ્યા છે. તેમજ હાલ શિક્ષકને ચાલવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે, તેમ છતાં પણ પોતે ઉમદા સેવા કરી રહ્યા છે. મારું નામ દિલીપભાઈ લાલજીભાઈ ખંભાળિયા, ગામ માંડવધાર, તાલુકો ગરડા, જિલ્લો ભાવનગર. હાલ આપણે શું ફરજ બજાવો છો? અહીંયા માંડવધાર પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે હું ફરજ બજાવું છું. કેટલા વર્ષથી ફરજ બજાવો છો? લગભગ 25 વર્ષથી આ જ શાળામાં હું જોઈન્ટ થયો અને આજે 25 વર્ષ નોકરીના થવા આવ્યા. આપ કેટલું ભણ્યા છો, કેટલો અભ્યાસ છે, કઈ જગ્યાએથી અભ્યાસ મેળવ્યો? હું તો B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે. 12 ધોરણ સુધી 7 ધોરણ સુધી આ જ શાળામાં ભણ્યો છું, માંડવધાર પ્રાથમિક શાળામાં. અને 8 થી તે 12 ધોરણ સુધી MM હાઈસ્કૂલ ગરડા. ત્યાર પછી કોલેજના 3 વર્ષ બોટાદકર કોલેજની અંદર અહીંયા માંડવધારથી અપડાઉન કરી અને ત્યાં ભણવા માટે જતો હતો. ત્યાં હું 3 વર્ષ અભ્યાસ કર્યો અને પછી 2 વર્ષ હું ઘરે રહ્યો. B.Edની અંદર પહેલાં ફોર્મ ભર્યું હતું ત્યારે મારો વારો ન આવ્યો. બીજા વર્ષે મારો વારો આવ્યો એટલે ભાવનગર સંઘવી કોલેજની અંદર B.Ed કરવા માટે 1 વર્ષ ત્યાં રહ્યો અને ત્યાં B.Ed કર્યું. આપ દિવ્યાંગ છો, તેમ છતાં આપણે એટલા ક્લોઝ સુધી તમે પહોંચી ગયા છો, તો આમાં તમે કેવા પ્રકારનો સંઘર્ષ કર્યો છે? આ સંઘર્ષ તો એવો છે કે ભણવું જ તું મારે. એટલે અહીંયાથી તો પહેલાં ગામની અંદર તો 7 ધોરણ જ હતા. એટલે અહીંયાથી મારું ઘર પણ માંડવધારમાં છેલ્લે આવેલું છે. એટલે ત્યાંથી ચાલી અને રોડે જવાનું અને ત્યાંથી બસમાં ગરડા જવાનું. 12 ધોરણ સુધી આવી રીતે મેં અપડાઉન કર્યું. ત્યાર પછી બોટાદનું પણ મેં અપડાઉન આ માંડવધારથી છેક સવારમાં વહેલા 6 વાગ્યા બસ ગામમાં નીકળતી હતી ઇતરિયા ગરડા. એ બસમાં હું ગરડા જતો. ગરડાથી વળી પાછા ત્યાંથી બીજી બસમાં જવાનું, અવેડા ગેટે ઉતરવાનું, ત્યાંથી ચાલીને કોલેજે જવાનું. ઓછામાં ઓછા લગભગ 1.5 થી 2 કિલોમીટર રોજ ચાલવું પડતું હતું. અને એ ત્યાં કોલેજ પૂરા કર્યા પછી હું ભાવનગર ગયો. હવે ભાવનગર પણ મારી તકલીફ તો હતી ત્યાં દિવ્યાંગની. એટલે ત્યાં પહેલાં તો હું ગયો એટલે મને તો એમ થયું કે હવે અહીંયા હું રહીશ કઈ રીતે. ત્યાં હોસ્ટેલમાં હતી, કંઠસારા હોસ્ટેલ હતી, ત્યાં હું રહ્યો. એટલે ત્યાં બીજી કોઈ સગવડ નહોતી. જમવાની અને સૂવાની સગવડ હતી. કપડાં જાતે ધોવાના, તમામ કાર્ય જાતે જ કરવાનું. એક ખાવા પીવાનું અને સૂવાનું એ લોકો આપતા હતા. ત્યાંથી પણ પછી સંઘવી કોલેજ લગભગ 1 કિલોમીટર ઉપર થતી. હવે ત્યાંથી પણ ત્યાં ચાલીને જવાનું. B.Ed કોલેજ મેં પૂરી કરી. પછી અહીંયા અમારી પરિસ્થિતિ આમ નાજુક હતી, બહુ એટલી બધી સારી નહોતી. એટલે આમ તો 10મા ધોરણમાંથી જ હું હીરા તો શીખી જ ગયો હતો. ઘરે કારખાનું આપતા અમારા ભાઈ. એટલે પછી 2 વર્ષ મેં કન્ટિન્યુ હીરા કર્યા. મારો મિત્ર એક મને મળી ગયો, એ આ ગામના જ છે, વાઘેલા પોલાભાઈ. એમણે મારું B.Edનું ફોર્મ ભરી આવ્યા હતા. એમાં વારો આવ્યો એટલે એમાં જઈ આવ્યો. પછી પાછા 2 વર્ષે 99ની અંદર મેં 96માં B.Ed પૂરું કર્યું અને 99માં 29/99 આ ભરતી થઈ અને એ ભરતીમાં મારો ચાન્સ લાગી ગયો. ત્યારથી હું આ શાળાની અંદર આમ તો લગભગ જુસ્સા સાથે આ શાળામાં હું સર્વિસ કરું છું. તમે અન્ય યુવાનોને શું સંદેશો આપશો? કોઈ દિવસ ભલે આપણે અંગથી થોડાક જાહલ છીએ, પણ મનથી ક્યારે જાહલ નહીં રહેવાનું, હિંમત નહીં હારવાની. ભલે આપણે કદાચ ઉંમર લાયક હોઈએ તો આપણાથી થોડું ઘણું કામ ઓછું થાય, પણ કામ કરવાનો પ્રયત્ન કરવો, કોઈ દિવસ હિંમત ન હારવી. આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર અત્યારે 55 વર્ષ પૂરી થઈ છે અને 3 વર્ષ મારે સર્વિસના બાકી છે. 31/10/2027ના રોજ
મારી નિવૃત્તિની તારીખ છે.